સમગ્ર રાજ્યની ફાર્માસ્યુટિકલ કંપની પર આરોગ્ય વિભાગના દરોડા. અમદાવાદની ફાર્મા પેઢી ઉપર દરોડામાં અંદાજે ₹1.25 કરોડ રૂપિયાનો શંકાસ્પદ દવાનો જથ્થો કબજે કરવામાં આવ્યો. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાની કડક સૂચના બાદ આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યું. અલગ અલગ ફાર્માસ્યુટિકલ કંપનીમાં રાજ્યભરમાં દરોડા પાડવામાં આવ્યા. ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. અમદાવાદની ફાર્મા પેઢી ઉપર દરોડામાં અંદાજે 1.21 કરોડથી વધુ રકમનો શંકાસ્પદ દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ તાત્કાલિક અસરથી આરોગ્ય વિભાગના અધિકારી સાથે બેઠક યોજીને આ પ્રકારની કડક કાર્યવાહી કરવાની સૂચના મળતાની સાથે વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું હતું અને સમગ્ર રાજ્યમાં કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ જણાવ્યું હતું કે નાગરિકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન નહીં થાય. નકલી, ગુણવત્તાવિહીન અને નશાકારક દવાઓના ગેરકાયદે વેચાણ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે અને નીતિનું ચુસ્ત પાલન કરવા માટે તંત્રને સૂચના આપી છે. અમદાવાદ સહિત વડોદરા, સાવલી અને ભરૂચ જેવા સ્થળે પણ ફાર્માસ્યુટિકલ પેઢી ઉપર દરોડા પાડવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક અલગ અલગ પ્રકારની વસ્તુ હતી તેની તપાસ કરવામાં આવી છે. જથ્થો કબજે કરવામાં આવે છે. વડોદરા, ભરૂચ, સાવલી વગેરે વિસ્તારમાં આ દરોડા પાડી અને કડક કાર્યવાही કરવામાં આવી રહી છે. गुजरात सरकार में जीरो टॉलरेंस की नीति के साथ आरोग्य क्षेत्र में मिलावटी दवाओं, ड्रग्स में और नारकोटिक के साथ दवाओं का उत्पादन करने वाली कंपनी पर हमारे अधिकारियों ने तपास की. वहाँ से 1.21 करोड़ की दवा जब्त की है. सभी दवा के साथ कई कंपनियों को कंपनी का लाइसेंस रद्द कर दिया है और आज भी ये अभियान शुरू है. खास करके अहमदाबाद, बड़ौदा और भरूच में एक कंपनी और मेडिसिन वाले जो बेचते थे, मोंजारो क्विक पेन करके एक इंजेक्शन है जो डॉक्टर प्रिस्क्रिप्शन के साथ वो मेडिकल में प्राप्त होता है, डॉक्टर के लिखे हुए प्रिस्क्रिप्शन के साथ. लेकिन यूं ही ऑनलाइन ये बेच रहे थे. वो कंपनी का भी लाइसेंस हमने रद्द कर दिया है. हमारे अधिकारी ने और एक दवाओं में मिलावट करने के लिए जो आयुर्वेद की दवाओं में एलोपैथिक डालकर वो बेची जा रही थी, वो दवा भी जब्त करके उसका लाइसेंस भी रद्द कर दिया है. कहीं दवाओं में नारकोटिक्स का प्रमाण ज़्यादा करके वो दवा नशा करने के लिए बेची जा रही थी. उस पर भी फूड एंड ड्रग्स विभाग ने कार्यवाही की और ये कार्यवाही शुरू रहेगी. हम आशा रखते हैं कि कहीं भी ऐसा ग्राहक और गुजरात की जनता को लगे तो तुरंत वो फूड एंड ड्रग्स विभाग को एक कंप्लेन करें. हम तुरंत एक्शन लेंगे और हम प्रोडक्शन करने वाली कंपनी और बेचने वालों को चेतावनी दे रहे हैं कि ऐसा मत करो. अगर आप करोगे तो भुगतना पड़ेगा. वो चौकस की बात है. मैं आशा रखता हूँ कि फिर से ऐसी कोई गलती न करे और करने वालों को दंड किया जाएगा. वो चौकस की बात है.